મિત્રો, જ્યારે અંગ્રેજી બોલવાની વાત આવે ને ત્યારે આપણે સૌથી પહેલા હું દર વખતે કહું છું કે એકની એક વાત, પહેલા ગુજરાતી સેન્ટેન્સ વિચારીએ પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ એટલે ક્યારેય ભેગું થાય નહીં. હા, શરૂઆતમાં આપણે જ્યારે અંગ્રેજી શીખતા હોય ત્યારે આ પદ્ધતિ અપનાવો તો ચાલે, બટ જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય એમ એમ આ વસ્તુ રિમૂવ થતી જાય. પરંતુ આજની જે આ પદ્ધતિ છે, આ પદ્ધતિને તમે ફોલોઅપ લેશો દરરોજ એવરી ડે, એટલે તમારે કોઈ સેન્ટેન્સ, જો હું ગુજરાતી સેન્ટેન્સ બોલું છું તો કોઈ પણ વસ્તુ મારે વિચારવી નથી પડતી. ઇવન તમે પણ બોલતા હશો ગુજરાતી તો તમારે વિચારવું પડતું નહીં હોય, એમ નામ ફ્લોમાં બોલાઈ જાય કે નહીં. હા, તો એવી જ રીતે આ અંગ્રેજી બોલાય ભાઈ, એ કઈ ભાષા જ છે, કઈ બીજું કઈ છે નહીં હે. તો એને પણ આપણે વિચાર્યા વગર બોલી શકીએ, પણ એના માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. આપણે ગુજરાતી શીખા ને આપણે વિચાર્યા વગર બોલી શકીએ એની માટે મતલબ આટલા વર્ષ કાઢી નાખ્યા. આપણે જ્યારે શીખતા થયા ત્યારે આપણે કેટલા વર્ષ સુધી એની ગુજરાતીની પ્રેક્ટિસ કરી, તમે સારી રીતે જાણો છો ને, ત્યારે પરફેક્ટ અંગ્રેજી ગુજરાતી બોલી શકે. અને હું એમ નથી કહેતો કે તમે પરફેક્ટ ગુજરાતી નહીં, આપણે ઘણી હજી આમ ગ્રામેટિકલી વસ્તુ જોવા જાવ તો આપણે ગુજરાતી ઘણી ખોટી બોલીએ છીએ, બરોબર. પરફેક્ટ ગુજરાતી આપણે નથી બોલતા. તો એવી જ વસ્તુ અંગ્રેજીમાં છે. અંગ્રેજીમાં આપણે જરાક ખોટું થાય તો આપણે લા ભાઈ તો એવું તો આપણે ગુજરાતીમાં ભૂલ કરીએ. બટ અંગ્રેજી એક ભાષા છે તો એને ભાષા તરીકે આપણે શીખવાની હોય, અને જે આજની પદ્ધતિ છે એ જ પ્રમાણેની છે કે જેથી તમારું અંગ્રેજી છે એકદમ ઇઝી લેવલમાં બનાવી દે. ઓકે, તો શરૂઆત કરીએ. આજે લખ્યું છે કે ભાઈ કોઈ પણ ગુજરાતી વાક્યનું અંગ્રેજી ફક્ત 1 સેકન્ડમાં ક્યારે થાય, તો કે ભાઈ આપણી પાસે થોડુંક નોલેજ હોવું જોઈએ. નોલેજ મતલબ તો કે આપણે 1 થી 60 દિવસની સિરીઝ તમે જોઈ નથી જોઈ તો પહેલેથી ચાલુ કરી દો. એક દિવસમાં 2-3 લેક્ચર જોવા માંડો 2x ની સ્પીડમાં, અને ફટાક દઈને તમે મતલબ 15 થી 20 લેક્ચર જોશો ને તોય તમને આનું જ્ઞાન મળી જવાનું છે. તો ખાસ આપણે આગળ લેક્ચર મોકલીએ જ છીએ અને મૂકીએ જ છીએ કે જેથી તમારું ઇમ્પ્રુવમેન્ટ થાય. પણ આજની આ પદ્ધતિ તમે જો ફોલો રોજે કરશો ને તો ડેફિનેટલી કોઈ સેન્ટેન્સને વિચારવું ના પડે. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલા તમને મારું નામ તો ખબર જ છે, આમ વિજય નાકિયા એન્ડ યોર ઇંગ્લિશ કોચ. તો સૌથી પહેલા આ વિડીયોને હજી સુધી લાઇક નથી કરી તો લાઇકનું બટન દબાવી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકવાનું ભૂલતા નહીં, તો કોમેન્ટમાં દિલડું. અને આ ચેનલ બધાને ખબર છે કે ગુજરાતી ટુ ઇંગ્લિશ રોજે 8 વાગે એક પ્રેક્ટિસનો લેક્ચર મૂકવામાં આવે છે. ઓનલી પ્રેક્ટિસ, બેઝિકથી હજી શરૂઆત જ થઈ, 15 દિવસ થયા, તમારા માટે જ બને. તો એને એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો તમે સર્ચ કરશો તો આવા લોગાવાળી ચેનલ મળી જશે. તો એમને એક સબસ્ક્રાઇબનું બટન તમે દબાવી દેજો. ઓકે, ચલો તો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા સાહેબ આજની મારી પદ્ધતિ એવી છે કે એક કાકરે બે પક્ષી. હવે સાહેબ તમને ઘણા બધા અહીંયા જુઓ તો ક્રિયાના પદ દેખાતા હશે. રેડી? કે ક્રિયા એટલે શું થાય તો કે કામ. મતલબ આપણને ખબર છે બિગિન એટલે શું થાય, શરૂ કરવું. બાય એટલે ખરીદવું. ડ્રિંક એટલે પીવું. ડ્રાઈવ હાંકવું. ફોલ પડવું. ફાઇન્ડ ગોતવું શોધવું. નો જાણવું. રીડ વાંચવું. રન દોડવું. અને સ્લીપ એટલે સૂવું. હવે આવા 300-350 ક્રિયાપદો છે કે જે મોસ્ટલી યુઝ થાય છે. એમાંથી નહીં મતલબ આપણને 150-200 તો આવડતા જ હોય, 200 ને 250. હવે 101 ક્રિયાપદ કરણ સાહેબ એનું લિસ્ટ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એમાં ફ્રી મટીરિયલમાં તમને એ પીડીએફ મૂકેલી છે જેથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કઢાવી શકશો, જ્યાં તમને આના કરતા સરળ વેમાં તમને ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલું છે, તો જોઈ લેજો. હવે સાહેબ મેં એમ કીધું કે એક કાકરે બે પક્ષી, એ કઈ રીતે? હવે સાહેબ ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય કે સાહેબ સ્પેલિંગ યાદ નથી રહેતા, ક્રિયાપદ યાદ નથી રહેતા, ગોખીએ છીએ આપણે. કેમ પાકા કરીએ ખબર? BEGIN બિગિન એટલે શરૂ કરવું. BUY બાય એટલે આ પેલા વાળા આમ શીખતા હોય એ સ્પેલિંગ આપણે પેલા બીજા ધોરણમાં હતા ને ત્યારે. હવે આમ ન હોય તો હવે કેમ હોય? હવે સિમ્પલ એક વસ્તુ છે કે ભાઈ તમારે આવી રીતે સ્પેલિંગ પાકા ન કરવાનો હોય. તમને એટલી ખબર હોય બિગિન એટલે શરૂ કરવું થાય, બરોબર? બિગિન એટલે શરૂ કરવું. પરંતુ આની સાચી એવી ટેકનિક શું છે, સાચી એવી પદ્ધતિ શું છે કે આને આપણે પાકા કર્યા વગર ઓટોમેટિકલી યાદ રહી જાય. હવે હું ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓને ઉદાહરણ એક જ આપું. ડોગ એટલે તરત મગજમાં કૂતરો જ આવે, કોઈ દી હાવ જ આવ્યો નહીં આવે. હું એમ કહું કેટ એટલે બિલાડી જ આવે, કોઈ દી સાપ આવ્યો નું આવે. હું એમ કહું મેન એટલે માણસ થાય, કોઈ દી ગર્લ આવી ના આવે. પુરુષ એટલે બરોબર છે બોય. હું એમ કહું કે ભાઈ ગ્લાસ તો ગ્લાસ જ આવે, બોટલ આવે
એટલે એ અલગ વસ્તુ છે. પણ હા, ગ્લાસ આવે તો બોટલ, પણ હા એમ તો ખાસ એક વસ્તુ છે. હું એમ કહું વોચ, તો વોચ એટલે પંખો મગજમાં આવે નહીં, ઘડિયાળ જ આવે. તો આવી જ રીતે બિગિન એટલે શરૂ કરવું જ મગજમાં આવવું જોઈએ. એ ક્યારે થશે? જેટલી વાર તમે વોચ બોલ્યા છો, જેટલી વાર તમે વોચ સાંભળ્યું છે, જેટલી વાર તમે શું કહે ડોગ એટલે કૂતરો સાંભળ્યો છે, આટલી જ વાર જ્યારે આ ક્રિયાપદોને સાંભળશો, એટલી જ વાર જ્યારે તમે નવા શબ્દોને તમે સાંભળશો, એને જોશો, એમના પિક્ચર ઇમેજિન કરશો, તો એ સ્પેલિંગ, એ શબ્દ તમને જીવનમાં ભૂલાશે નહીં. આ જ સાચી રીત છે. કોઈ પણ સ્પેલિંગ હોય, કોઈ પણ ક્રિયાપદ હોય, એને યાદ રાખવા માટે અને પરમનન્ટ યાદ રાખવા માટે. રેડી? તો આ પદ્ધતિને ફોલો કરશો, જીવનમાં નહીં ભૂલાય. તો આપણે એ જ રીતે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજના આપણા 10 શબ્દો છે. હવે 10 શબ્દોને આધારે આપણે પ્રેક્ટિસ કરવાની છે. સૌથી પહેલા આ શબ્દો તમને એના મિનિંગ ખબર હોવી જોઈએ. મિનિંગ ખબર છે એટલે હવે આપણે એને સાઈડમાં લઈ લીધું છે. હવે સાઈડમાં લઈ લીધા બાદ તમને ખબર છે કે એની પ્રેક્ટિસ આપણે કઈ રીતે કરવાની. પણ એક શબ્દ છે બિગિન. બિગિન એટલે કે શરૂ કરવું. આપણે અહીંથી ને શરૂઆત કરીએ. આજ પછી આ બિગિન કે અહીંયા ભૂલાય તો મને કહેજો, જીવનમાં ન ભૂલાય એ રીતે તમને પદ્ધતિ આપી દો. સાહેબ બિગિન, બિગિન એટલે શરૂ કરવું. તમારે શરૂઆત કેવી રીતે, પેલા જો એના V2 અને V3 એ ખબર છે. બિગેન, આને શું વચાય? બિગેન. હવે આને શું વચાય? આને શું વચાય? આના શું કહેવાય ઉચ્ચાર, આના ઉચ્ચાર એ આપણે આપણી વર્બની PDF માં આપેલા છે. ચલો, તો હવે આપણા જે પેલું બધું આખું એક ફોર્મેટ આપ્યું હતું, એક ચાર્ટ ઉપરથી સંપૂર્ણ અંગ્રેજી ગ્રામર, એ વિડીયો નથી જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અહીં ઉપર ક્લિક, આઈ બટન ઉપર કરશો તો મળી જશે. હવે સિમ્પલ આપણે જે સ્ટ્રક્ચર શીખી ગયા છે એના ઉપરથી જ પ્રેક્ટિસ કરવાની હોય કે ભાઈ હું શરૂ કરું છું. હવે હું શરૂ કરું છું એટલે સીધું બિગિન. શું થશે? બિગિન. બરોબર છે? હું શરૂ કરું છું, આઈ બિગિન. મેં શરૂ કર્યું, મેં શરૂ કર્યું તો આઈ બિગેન. શું થશે? આઈ બિગેન. એક વસ્તુ યાદ રાખવાનું, શરૂ કરવું એટલે બિગેન, શરૂ કર્યું તો બિગેન. તો આ વસ્તુને તમારે યાદ રાખવાનું છે કે આ ભૂતકાળનું રૂપ છે. રેડી? તો હંમેશા મેં ઘણી વાર કીધું છે કે આ જે ક્રિયાપદ આ V1 કહેવાય, આ V2 કહેવાય અને આ V3 કહેવાય. રેડી? તો જ્યારે બાય એટલે ખરીદવું, ખરીદું છું, તો બોટ એટલે ખરીદ્યું. ડ્રિંક એટલે પીવું છું, ડ્રિંક એટલે પીધું. ડ્રાઈવ એટલે ચલાવું છું, ડ્રો એટલે ચલાવ્યું. તો આનું વર્તમાન પ્રમાણે થાય ગુજરાતી, આનું ભૂતકાળ પ્રમાણે થાય. આ આપણે આગળના લેક્ચરમાં ઘણા બધામાં સમજાવેલું છે. એટલે જ હું કહું છું કે આગળના લેક્ચર્સ તમે પરફેક્ટલી જોયેલા હોય તો તમને જીવનમાં કોઈ દી તકલીફ ના પડે, આ મારી ગેરંટી છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. તો કે હું શરૂ કરું છું યાર, આઈ બિગિન, આઈ બિગિન, આઈ બિગિન. તેઓએ શરૂ કર્યું, તેઓએ શરૂ કર્યું, ધે બિગિન, they began, તેઓએ શરૂ કર્યું. અચ્છા, તેઓ શરૂ કરશે, તેઓ શરૂ કરશે, they will begin, they will begin. તેઓ શરૂ કરશે, will plus V1. અચ્છા, તેઓ શરૂ કરી રહ્યા છે, તેઓ શરૂ કરી રહ્યા છે, they are beginning, they are beginning. તેઓ શરૂ કરી રહ્યા છે કે they are beginning. હવે તમને એમ થાય સર આ ડબલ એન કા આવી ગયા? તો એના માટેનો નિયમ છે કે જ્યારે એક એન હોય, માની લો કે આ બિગિન છે, એક છેલ્લો વ્યંજન હોય, એની આગળનો સ્વર હોય ને એની આગળનો પાછો વ્યંજન હોય, તો બે વ્યંજનની વચ્ચે એક સ્વર ભાઈ હોય અને એમાં ING લગાડો તો આ છેલ્લો અક્ષર ડબલ થઈ જાય. આવા નિયમો આપણે ઘણા બધા સમજાવેલા છે. તો આગળના લેક્ચર જોતું રહેવાનું સાહેબ, બહુ મજા આવે એવી રીતના આપણે આખા કોર્સીસ બનાવેલા છે. તમે જુઓ તો ખરા યાર, મજા તો જો આવે તમને. હા, ચલો પછી તેઓ શરૂ કરી રહ્યા હતા, they were beginning, they were beginning. તેઓ શરૂ કરી રહ્યા, તેઓને શરૂ કરવું છે, તેઓને ઈચ્છા, તેઓને શરૂ કરવું છે તો ખબર હોવી જોઈએ કે કોઈ વ્યક્તિને કામ કરવું છે તો તરત ખબર હોવી જોઈએ. they want to begin, they want to begin. અરે તેઓને શરૂ કરવું હતું તો they wanted to begin, they wanted to begin. તેઓને શરૂ કરવું હતું તો they wanted to begin. begin એટલે શું થાય? શરૂ કરવું થાય. શું થશે? શરૂ કરવું થશે. આ વસ્તુ તમને પ્રોપરલી ખબર હોવી જોઈએ. બરોબર છે? આ એક નીકળી ગયું છું, પહેરી લો પેલા મસ્ત મજાની રીતે સોનાનું. ચાલો રેડી? હવે આ મારું લકી છે.
ઓકે, તો હવે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ રીતે, કેવી રીતે, શું કામ, કામ, કેમ બને છે. રેડી, શરૂ કરું છું. આ બિગિન, મેં શરૂ કર્યું. બિગેન, હું શરૂ કરી, સોરી તેઓએ શરૂ કર્યું. ધે બિગેન, તેઓ શરૂ કરશે. ધે વિલ બિગિન. ખાલી પછી તો ક્રિયાપદ જ બદલતા રહેવાનું હોય. હવે બિગિન 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 આટલી વાર મગજમાં થાય તો હું હારું યાદ નો રે. એલા રે, બધુંય રે. આવા નવા શબ્દો હોય તોય રે અને નવા ક્રિયાપદો હોય તોય રે. હવે આ બિગિન કોઈ ભૂલાય જ મને કહેજો. નો ભૂલાય. બિગિન શરૂ કરવું, બિગિન શરૂ કરવું, બિગિન શરૂ કરવું, તરત ખબર પડે. સમજાણું તમને? ઓકે, તો ખબર પડી ગઈ. અચ્છા, હવે પછી ગમે એ લઈ લો કે તેઓ શરૂ કરી શકે છે. તેઓ શરૂ કરી શકે છે. ધે કેન બિગિન. હો ભાઈ, ધે કેન બિગિન. તેઓ શરૂ કરે. તેઓએ હવે શરૂ કરવું જોઈએ. ધે શુડ બિગિન. ધે શુડ બિગિન. ધે શુડ બિગિન. ઓકે, શું તમે શરૂ કરો છો? એ ભાઈ, ડુ યુ બિગિન? ડુ યુ બિગિન? શું તમે શરૂ કરો છો? શું તમે શરૂ કર્યું? ડીડ યુ બિગિન? હે ભાઈ, ડીડ યુ બિગિન? સિમ્પલ સિમ્પલ, ધ્યાન રાખવાનું. ડીડ યુ બિગિન? બિગિન એટલે શરૂ કરવું. બાકીના જે શબ્દો છે તમને ખબર જ છે કે કઈ રીતે એની પ્રેક્ટિસ કરાય, કેવી રીતે એને પ્રેક્ટિસ કરાય. ચલો, આ તો બિગિન થઈ ગયું. હવે મારે બીજો એક શબ્દ લેવો છે. બીજો એક શબ્દ લઉં. માની લ્યો કે બાય, એ આપણને આવડતું હોય. આ ડ્રાય આવડતું, ફોલ આવડતું હોય, ફાઇન્ડ, આ નો લઈ. ચાલો, નો વાળું ક્રિયા બધા અલગ અલગ લઈએ હમણાં. ચલો, પછી આપણે એમ કેવું કે ભાઈ તેણી જાણે છે. તેણી જાણે છે તો આપણને ખબર હોવી જોઈએ સી નોઝ, કારણ કે એસકેએસ વાળું રૂપ આવે. પહેલેથી ને શરૂઆત કરવાની. તેણી જાણતી નથી તો શી ડઝ નોટ નો. શી ડઝન્ટ નો. શી ડઝન્ટ કનો. કનો નો વચાય ભાઈ, નો વચાય. તેણી જાણતી નથી. શું તેણી જાણે છે? શું તેણી જાણે છે? તો ડઝ શી નો. ડઝ શી નો. શું તેણી જાણે છે? હવે ડઝ શું કામ લાગ્યું તમને ખબર જ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે વી નો વેરી વેલ કે વેર કેન વી યુઝ does and where can we use we can. Okay, ચલો, તો પછી શું તેણી જાણતી હતી. તેણી જાણતી હતી, તેણીને ખબર હતી તો she knew that. તેણી તે જાણતી હતી. તેણી તે જાણતી હતી. તેણી તે નહોતી જાણતી. તેણી નહોતી જાણતી તો she didn't know. she didn't know. હવે નો થઈ જાય, બે ભૂત ભેગા નો થાય. she didn't know that. તેણી જાણતી ન હતી. શું તેણી તે જાણતી હતી? તેણી તે જાણતી હતી તો સિમ્પલ વસ્તુ છે. ડીડ શી નો. ડીડ શી નો. શું તેણી તે જાણતી હતી? તેણી શું જાણતી હતી? તો વોટ ડીડ શી નો. વોટ ડીડ શી નો. તેણી શું જાણતી હતી? અચ્છા, મારે જાણવું છે. મારે જાણવું છે તો આઈ વોન્ટ ટુ નો. આઈ વોન્ટ ટુ નો. મારે જાણવું. ભાઈ મારે જાણવું નથી ભાઈ તમારા વિશે, મને કઈ ખબર નથી, મારે જાણવું નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ નો. આઈ ડોન્ટ વોન્ટ ટુ નો. મારે જાણવું તું તો આઈ વોન્ટેડ ટુ નો. આઈ વોન્ટેડ ટુ નો. તેઓને જાણવું તું તો ધે વોન્ટેડ ટુ નો. ધે વોન્ટેડ ટુ નો. તેઓને શું જાણવું તું તો શું એટલે વોટ. તેઓને શું જાણવું તું તો વોટ ડીડ ધે વોન્ટેડ, સોરી વોન્ટ ટુ નો. વોટ ડીડ ધે વોન્ટ ટુ નો. વોન્ટ ટુ કનો. રેડી? તો સિમ્પલ આ વસ્તુ છે. આને પ્રોપરલી તમારે ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે પ્રેક્ટિસ કરવાની. મતલબ જેટલા પણ આપણા ટોપિક છે, જેટલા મેં ટોપિક એક્સપ્લેન કર્યા છે, એ દરેક ટોપિકને તમારે વારાફરતી એક એક ક્રિયાપદને લઈ, એક એક નવા શબ્દને લઈ અને આવા વાક્યમાં પ્રેક્ટિસ કરતા રહેશો એટલે જીવનમાં કોઈ દી તકલીફ નહીં પડે. હજી આગળ આપણે બીજા જોઈએ, પરંતુ એની પહેલા સ્પોકન ઇંગ્લિશની બુક હજી સુધી તમે પરચેસ નથી કરેલી તો કરી લેજો. સાહેબ આ નંબર આપેલો છે 9727292392 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. તો આજે ને આજે ઓર્ડર કરી દેજો, કારણ કે 35 થી વધારે ટોપિક આજે હું ટોપિક બધા કરાવું છું ને એ 1 by 1 જે સેન્ટેન્સ ડાયરેક્ટ લખાવું એ બધા એક્સપ્લેન કરેલા છે કે સેન્ટેન્સ કઈ રીતે બને, વિથ ફૂલ એક્સપ્લેનેશન, વિથ ગુજરાતી મતલબ કહેવાય ને ટ્રાન્સલેશન, અને A to Z એક જ વારમાં સમજાઈ જાય ને એ રીતે એ પદ્ધતિથી આમાં તમને એક્સપ્લેનેશન આપ્યું છે. પ્લસ 3000 થી વધારે શબ્દો તમને આમાં આપેલા છે ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે. સર બીજું તો આનાથી વધારે શું જોઈએ? અને ગુજરાતની નંબર 1 છે બુક. મંગાવી લેજો, કોલ કરી અને તમારા ઘરે પહોંચાડી દેશો. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ મતલબ કે રનની. રન એટલે શું થાય? દોડવું. દોડવું એટલે આપણને ખબર છે. ઓકે, તો હવે આપણે
એ તો આવડતું હોય, ડ્રાઈવ લઈ લે, ડ્રાઈવ. ઓકે, મતલબ આપણે કેવું હોય કે ભાઈ તમે કઈ કાર ચલાવો છો, તો સિમ્પલ એક વસ્તુ છે વિચ કાર. હંમેશા યાદ રાખવાનું, વિચ ની સાથે કાર ભેગું જ આવે. વિચ કાર ડુ યુ ડ્રાઈવ? તમે કઈ કાર ચલાવો છો? તમે કઈ કાર ચલાવી? વિચ કાર ડીડ યુ ડ્રાઈવ? વિચ કાર ડીડ યુ ડ્રાઈવ? તમે કઈ કાર ચલાવી? અચ્છા ચલો, હવે આનો તમારે જવાબ દેવો છે કે હું BMW ચલાવું છું, તો સિમ્પલ વસ્તુ થાય આઈ ડ્રાઈવ અ BMW. હવે તમારે આનો જવાબ દેવો છે તો તમારે એમ કેવું પડે આઈ ડ્રો અ BMW. કેમ આવું? તો કે તમને ખબર હોવી જોઈએ કે સાહેબ આ V1 છે, જ્યારે ડ્રો એનું V2 છે, તો આપણને ખબર જ છે કે ભાઈ ડુ ડઝ થી ક્વેશ્ચન પૂછાય તો સિમ્પલ ટેન્સ છે, ડીડ થી પૂછાય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. આનો મીનિંગ એમ થાય કે તમે કેવી રીતે, મતલબ કઈ કાર ચલાવો છો, તો હું ચલાવું છું. કારણ કે આપણે યાદ કરો કે અહીંયા ડ્રાઈવ એટલે ચલાવે છે, તો આઈ ડ્રાઈવ. અને ડીડ થી પ્રશ્ન પૂછો, મતલબ તમે કઈ કાર ચલાવી, ભૂતકાળ, તો મેં ચલાવી. તો આપણને ખબર છે આનો મીનિંગ ચલાવે છે થાય, આનો મીનિંગ ચલાવ્યું થાય, આનો મતલબ પડે છે થાય, આનો મતલબ પડ્યું થાય, આનો મતલબ ગોતે છે, આનો મતલબ થાય ગોત્યું. તો એટલા માટે અહીંયા ડ્રો નો ઉપયોગ થાય. રેડી? હવે અહીંયા તમે પાછા એમિઝા લખડ, આઈ એમ ડ્રાઈવ, એમ નો હાલે. આઈ વોઝ ડ્રાઈવ, એમ નો હાલે. કારણ કે નીતિ નિયમો હોય એ નિયમોને પાલન કરવા પડે. અને જે આપણા જૂના વિદ્યાર્થીઓ છે, જે લોકો પહેલેથી વિડીયો જોવે છે સાહેબ, એને આ નિયમો તો જિંદગી ભૂલાય નહીં છે. ભૂલાય ને. એ જ રીતે પરફેક્ટલી ખરાબવામાં આવે, હું કામ ભૂલાય? ઓકે, પછી આપણે પ્રશ્ન પૂછો કે ભાઈ તમે કઈ કાર ચલાવશો? વિચ કાર વિલ યુ ડ્રાઈવ? હાલો જવાબ દેજો તમે. વિચ કાર વિલ યુ ડ્રાઈવ? મારી પહેલા તમારું બોલાઈ જવું જોઈએ ત્યાં ઘરે બેઠા બેઠા. વિચ કાર વિલ યુ ડ્રાઈવ? તો આઈ વિલ ડ્રાઈવ BMW. હું BMW ચલાવીશ. અચ્છા, હજી આ જો વીજ, મતલબ કહી નાખવાનું એક એક શબ્દને ઘહી નાખવાનું, મૂકવા નથી થતું જ્યાં સુધી એ શબ્દ મગજમાં ન ઉતરે. ડોગ એટલે કૂતરો, જેમ આવે એમ જ. વીચ એટલે કયા થાય, પછી ડ્રાઈવ એટલે ચલાવવું, એવું મગજમાં નો બેન ત્યાં સુધી ઉસકો છોડને કા નહીં. क्या बोल रहा हूं मैं? छोड़ने का है. जब तक तोड़ेगे नहीं तब तक छोड़ेगे नहीं. तो आनो मतलब એવું છે, जब तक याद रहेगा नहीं तब तक हाला छोड़ेगा नहीं. રેડી? તો આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. which car are you driving? which car are you driving? which car are you driving? તો જવાબ દેતા બધાયને આવડે. ચાલુ ખાડખા વાક્ય હે તો ચાલુ ખાડ में જવાબ દેને કાના. તો I am driving શું થશે? I am ડ્રાઇવિંગ, હું ચલાવી રહ્યો છું. આઈ એમ ડ્રાઇવિંગ BMW, હું BMW ચલાવી રહ્યો છું. તો આ રીતે સેન્ટેન્સ બનશે. 100% આ રીતે સેન્ટેન્સ બનશે. તો તમને પરફેક્ટલી ખબર હોવી જોઈએ, પરફેક્ટલી આ માહિતી હોવી જોઈએ. રેડી? પછી તમે કઈ કાર ચલાવી શકો છો? તો વિચ કાર. સરસ મજાની રીતે જવાબ આપજો મારી સાથે સાથે. વિચ કાર કેન યુ ડ્રાઈવ? કેન એટલે શકવું. વિચ કાર કેન યુ ડ્રાઈવ? તમે કઈ કાર ચલાવી શકો છો? તો આઈ ડ્રાઈવ BMW. હું BMW ચલાવી શકું છું. કોઈ પણ તમે તમારી કાર છે એ કહી શકો છો. તો ક્વેશ્ચન પૂછવામાં આ છે. હજી નવા ક્વેશ્ચન બનાવે. ડુ યુ ડ્રાઈવ અ કાર? ભાઈ તમે કાર ચલાવો છો? ડુ યુ ડ્રાઈવ અ કાર? શું તમે કાર ચલાવો છો? તો જવાબ દેવો પડે યસ, આઈ ડ્રાઈવ અ કાર. આઈ ડ્રાઈવ અ કાર. પરફેક્ટ પ્રેક્ટિસ સાથે સાથે જવાબ આપશો ને તો મજા આવશે. સાથે સાથે બોલતા જશો ને તો જ મજા આવશે, નહીતર નહીં મજા આવેગા. સાથે સાથે બોલતા જજો. બોલે ને બોર વેચે ને ભાઈ, તો તમે બોલો ને ભાઈ, બોર વેચાશે. રેડી? હાલ આ વસ્તુ ક્લિયર થાય. ત્યારબાદ હજી આના બીજા જે છે WH વાળા લીધા, બીજા શબ્દો લેવાના, અલગ અલગ વાક્ય રચનાનો ઉપયોગ કરી એનાથી બે વસ્તુ થશે. એક તો તમને એ સેન્ટેન્સ બોલવામાં ખબર પડશે અને એક એ શબ્દો તમને મગજમાં બેસતા જશે. એ શબ્દો જિંદગીમાં નહીં ભૂલાય. બિગિન, શરૂ કરવું. કોઈ ભૂલાય નો ભૂલાવવું જોઈએ. બોલવાનું બિગિન એટલે શરૂ કરવું, પણ પછી એમ પાકું નહીં. આઈ બિગિન, હું શરૂ કરું છું. આઈ બિગિન, મેં શરૂ કર્યું. આઈ એમ બિગિનિંગ, હું શરૂ કરી રહ્યો છું. આઈ વોઝ બિગિનિંગ, હું શરૂ કરી રહ્યો હતો.
પછી એવી રીતના બીજું શબ્દ લેવાનો, ડ્રિંક લેવાનું, આઈ ડ્રિંક વોટર, એવા જેટલા ક્રિયાપદો છે કે જે મગજમાં નથી ઉતરતા એની ઉપર લાગી પડો, યાદ શું ન રહે. બરોબર છે, આગળ વધીએ સાહેબ. 7 જુલાઈથી આપણી નવી ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે રાજકોટમાં. ક્યાં? રાજકોટમાં. તો તમારા કોઈ તમે હોય, તમારા કોઈ રિલેટિવ્સ હોય કે જેમને પણ ઓફલાઈન મારી પાસેથી મારા સ્ટુડિયોમાં આવીને શીખવું છે તો ખાસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દેજો. 7 જુલાઈથી શરૂઆત થશે. અહીંયા તમને સરસ મજાની રીતે એડ્રેસ આપેલું છે, ડિવાઇન એકેડેમી, જાસલ કોમ્પ્લેક્સ, નિયર નાણાવટી ચોક, ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ 360000. શું છે 7? હા, મતલબ ત્યાં આવી જશો. ફક્ત 20 જ વિદ્યાર્થીઓ લેવાના છે, એટલે પહેલાના ધોરણે જે લોકો એડમિશન લેશે એ મતલબ એનું કન્ફર્મેશન થઈ જશે. ઓકે, ચલો હવે પાછા આગળ વધીએ. તો કે હવે નવા શબ્દો, પાછા નવો શબ્દ લઈ, મતલબ કે આપણે લઈએ કે ભાઈ ફોલ. ફોલ એટલે પડવું, બરોબર? તો એ ફોલ એટલે શું થાય? પડવું. અને ફેલ એટલે પડ્યો, બરોબર છે? તો આપણે એમ કેવું હોય કે આપણે એમ કેવું કે હું પડ્યો, તે પડે છે, તે દરરોજ પડે છે, તે દરરોજ પડે છે. તો તે એટલે શું થાય? હી ફોલ્સ એવરી ડે. હી ફોલ્સ એવરી ડે, તે દરરોજ પડે છે. ગઈકાલે તે પડ્યો તો હી ફેલ. ફેલ એટલે પછી ઓલું ફેલ કહેવાય. હી ફેલ કહેવાય, આ ફેલ, બરોબર છે? હી ફેલ યસ્ટરડે. હી ફેલ યસ્ટરડે, તે ગઈકાલે પડ્યો. જેમાં પડ્યો હોય, પ્રેમમાં પડ્યો, ડેમમાં પડ્યો, વેમમાં પડ્યો હોય, પણ ઈ પડ્યો. રેડી? હી ફેલ યસ્ટરડે, હી ફોલ્સ યસ્ટરડે. અચ્છા, હજી મારે તમને વાત કરવી છે કે તે દરરોજ પડતો નથી, તો હી ડઝ નોટ ફોલ એવરી ડે. હી ડઝ નોટ ફોલ. શું તે પડ્યો? હું તે પડ્યો, ઓલો એક્સિડન્ટ તું પડ્યો, તે પડ્યો. તો ડીડ હી ફોલ. શું તે પડી ગયો છે? શું તે પડી ગયો છે? તો હેઝ શી ફોલન. હવે જો અહીં ધ્યાન રાખવાનું, V3 ફોલન. હેઝ શી ફોલન. નવું લાગશે. શું લાગશે? નવું લાગશે, કારણ કે આપણા મગજમાં આવા શબ્દો હજી સુધી આવ્યા જ નથી, હજી સુધી આપણે બોલ્યા જ નથી. એટલા માટે પ્રેક્ટિસ સતત ને સતત. તમે કોઈ ક્રિયાપદને લઈને બોલો ને, કે ગમે એ લઈ લ્યો. માની લો કે હવે આપણે રીડ લઈ લે તો કે હું વાંચું છું, આઈ રીડ. મેં વાંચ્યું, આઈ રેડ. આને રેડ વચાય પાછું, જો આને રેડ વચાય, આને રેડ વચાય, કારણ કે આ V2 છે અને આ V2 છે. સ્પેલિંગ ભલે હરખા થતા હોય પણ સારું વસાય છે રેડ, તો ખબર હોવી જોઈએ. પછી કોઈ કીધી રેડ કે તો પછી આ રીતને લખી નાખતા નહીં, RED. ઈ રેડ કલર થાય, આ રેડ વાંચ્યું થાય. રેડી? તો ધ્યાન રાખવાનું, સિમ્પલ બોલતું જવાનું. આઈ રીડ, હું વાંચું છું. આઈ રેડ, મેં વાંચ્યું. આમ રીડિંગ, હું વાંચી રહ્યો છું. હી ઇઝ રીડિંગ, તે વાંચી રહ્યો છે. શી ઇઝ રીડિંગ, તેણી વાંચી રહી છે. માય ફાધર ઇઝ રીડિંગ, મારા પપ્પા વાંચી રહ્યા. માય મધર ઇઝ રીડિંગ, મારા મમ્મી વાંચી રહ્યા છે. મેં વાંચી લીધું છે. આઈ હેવ રેડ, તેઓએ વાંચી લીધું છે. ધે હેવ રેડ, હું વાંચી શકું છું. આઈ કેન રીડ, તેઓ વાંચી શકે છે. ધે કેન રીડ, હું વાંચતો નથી. આઈ ડોન્ટ રીડ, મેં વાંચ્યું નહીં. આઈ ડિડન્ટ રીડ, હું નહીં વાંચું. આઈ વિલ નોટ રીડ. તરત મારે વાંચવું છે, આઈ વોન્ટ ટુ રીડ. મારે વાંચવું હતું, આઈ વોન્ટેડ ટુ રીડ. મારે વાંચવું પડે છે, આઈ હેવ ટુ રીડ. તેની વાંચવું પડે છે, શી હેઝ ટુ રીડ. તેની વાંચવું પડતું નથી, શી ડઝન્ટ હેવ ટુ રીડ. રેડી? એ ત્યારે થશે જ્યારે રોજે પરફેક્ટલી પ્રેક્ટિસ કરી હશે. રેડી? તો આ પદ્ધતિ પ્રમાણે તમે એક વખત મારો ચાર્ટ વાળો એક લેક્ચર જોઈ લેશો ને, એમાં મેં દરેક વસ્તુઓ ક્લિયર કરાવી છે. ગુજરાતી એક આપ્યું છે. કોઈને કામ કરવું છે તો કેવા સેન્ટેન્સ બનાવવાના, કોઈ કામ કરે છે તો કેવા સેન્ટેન્સ બનાવવાના. ઘણા બધા વિદ્યાર્થીઓએ વિડીયો જોયેલો, તો તમે હજી નથી જોયો તો એ જોઈ લેજો. બહુ પ્રેક્ટિસ જબરજસ્ત રીતની થશે. તો સાહેબ આ જે ક્રિયાપદની જે પદ્ધતિ આપી છે, એક કાંકરે બે પક્ષી, તો થાય કે ન થાય? થવા જ જોઈએ. આજથી લાગી જાઓ. રોજે જે શબ્દ યાદ નથી રહેતો ને, એ શબ્દનું રોજે રટન કરો. એ શબ્દને રોજે યાદ કરો. તો યાદ શું ન રહે મને ખબર ન પડે. એટલે બરોબર છે મિત્રો? અને બાકી જો કાંઈ તકલીફ છે તો વી આર હિયર. આઈ એમ હિયર ફોર યુ. કેવી રીતે? વિજય નાક્યા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી અત્યારે હજારો વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખી ચૂક્યા છે અને અત્યારે શીખી રહ્યા છે. અને એકદમ પરફેક્ટલી, એકદમ બેઝિકથી અને એકદમ કોન્ફિડન્સથી અંગ્રેજી શીખી રહ્યા છે. તો સાહેબ તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે, વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ. અને આ નંબર આપ્યા છે, બરોબર છે, અહીંયા 97 272 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે
આ કોર્સીસની વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. સાહેબ 1199 એક વર્ષનું વેલિડિટી છે. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર, બાકી સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર તો હશે જ. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000થી વધારે સેન્ટેન્સ, આ બધી વસ્તુ એક છે. 999 કોર્સ, જેમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર સાંજે આવશે, અને એક છે 749 રૂપિયા, કે જેમાં તમને એક વર્ષનો તો કોર્સ મળવાનો જ છે, પરફેક્ટલી એકદમ બેઝિકથી રેકોર્ડેડમાં. તો આ એક વખત નંબર ઉપર કોલ કરશો એટલે તમને વધારે માહિતી મળશે. અને એક પીડીએફ મતલબ છે કે આ 4 પીડીએફ છે કે જે અંગ્રેજી માટે જ મેં મારી રીતે બનાવેલી છે, કે જેથી પ્રેક્ટિસમાં કોઈ પણ પ્રકારની ખામી તમારા ઘરે બેઠા બેઠા ન રહેવી જોઈએ. 3000થી વધારે શબ્દો, 7000થી વધારે વાક્યો ગુજરાતી ઇંગ્લિશ સાથે, અને 60 ડેઝની પ્રેક્ટિસ બુક અને વર્બની પીડીએફ ફ્રી. 417 થાય પણ અત્યારે 299 રૂપિયામાં ઓફર છે. ફટાફટ આ QR કોડ ઉપર સ્કેન કરી 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેશો તો તરત તમને મળી જશે. ઇવન તમે આ નંબર ઉપરથી કોલ કે મેસેજ કરીને પણ મંગાવી શકો છો. અને વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો. આ નંબર ઉપર મેસેજ કરો એટલે તમને વોટ્સઅપ ચેનલ લિંક અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોડાઈ જશો. વિજય નાકિયા, ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ, અને અહીંયા આને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે 600K એટલે કે 6 લાખ વિદ્યાર્થીઓ અહીંથી રીલ દ્વારા અંગ્રેજી શીખી રહ્યા છે. એવી મીઠી મીઠી, એવી નાની નાની રીલ્સ દ્વારા તમને અંગ્રેજી શીખવાડવામાં આવી રહ્યું છે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ મને કોમેન્ટ સેક્શનમાં જરાક કહેવાનું છે. અને વિડીયોને લાઈક કરી દેજો, દિલડું મૂકવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો, અને ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં રોજ 8 વાગે લેક્ચર આવે છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.